આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે સાંભળીએ પ્રાસંગિક. આજનો વિષય છે બોર્ડ પરીક્ષા માટે શિક્ષણ તંત્ર સજ્જ. સંપાદન અને પઠન કરી રહ્યા છે આશુતોષ અંતાણી. કારકિર્દી ઘડતર માટે ખૂબ જ મહત્વની એવી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આગામી તારીખ 27 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓ ઝૂમપૂર્વક તૈયારી કરી રહ્યા છે. તો આ પરીક્ષા પર્વ નિર્વિઘ્ને શાંતિપૂર્વક ઉજવાય તેમજ પરીક્ષાર્થીઓ મુક્ત મને પરીક્ષા આપી શકે તે માટે જિલ્લાનું શિક્ષણ તંત્ર પણ તૈયારીઓમાં વ્યસ્ત છે. જિલ્લામાં યોજાનારી બોર્ડ પરીક્ષાઓ અંગેની શિક્ષણ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું. 27મી ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યના અંદર ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થનાર છે. આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાના અંદર ટોટલ આપણા 5 ઝોન છે. 3 10માના ઝોન છે, 2 12માના ઝોન છે. તમામે તમામ જે ઝોન કચેરીઓ અમે કાર્યરત કરી નાખી છે. એના સ્ટ્રોંગ રૂમ પણ તૈયાર કરી દીધા છે. તેમાં સ્ટાફની નિમણૂક ઝોન કચેરીમાં થઈ ગઈ છે. ખાસ કરીને આપણે એસએસસી અને એચએસસીની વાત કરીએ તો એસએસસીના અંદર ટોટલ આપણા 26,063 વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષા આપશે. એના અંદર આપણા 37 જેટલા કેન્દ્રો છે, 105 જેટલી બિલ્ડિંગ છે. અને 12મા ધોરણની વાત કરીએ તો આપણે 12મા સામાન્ય પ્રવાહના અંદર 13,460 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એના 13 કેન્દ્રો અને 48 એના બિલ્ડિંગ છે. સાયન્સ પ્રવાહની વાત કરીએ તો 1,402 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. એના 4 બિલ્ડિંગ છે, આપણા 4 કેન્દ્ર છે અને 8 એના બિલ્ડિંગ છે. એટલે ટોટલ આપણે 10 અને 12ની વાત કરીએ તો ટોટલ 40,925 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે. હવે ખાસ કરીને આપણે એના માટે અહીં આગળ અમારો જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દીધેલો છે. આવતીકાલે અમે 1500 વિદ્યાર્થીનો એક પરીક્ષાના હાવ દૂર થાય અને એકદમ ફ્રી રીતે પરીક્ષા આપી શકે એ માટે એને માનસિક રીતે તૈયાર કરવા માટે માનનીય પ્રદીપાનંદજી સ્વામીના માર્ગદર્શન તળે એક વર્કશોપનું આયોજન કરેલું છે. એનું યુટ્યુબ પ્રસારણ એ આખા જિલ્લાના બાળકો લાઈવ સાંભળી શકશે, વાલીઓ પણ સાંભળી શકશે. ખાસ કરીને આ વખતે અમે પરીક્ષાની તૈયારીના ભાગરૂપે 4 પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન અમે કરેલું છે. 3 પ્રી બોર્ડ એક્ઝામ અમારી હમણાં પૂર્ણ થાય છે અને 4થી પ્રી બોર્ડ એક્ઝામ એ વિદ્યાર્થીઓ જાતે ઘરે ગૃહ કાર્યમાં લખશે. ખાસ કરીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે જે તે વિષયનું, એ માટે આ વખતે અમે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. તો યુટ્યુબ ચેનલના અંદર અમારા વિષયના તજજ્ઞો મિત્રો, દરેક વિષયના તજજ્ઞ મિત્રો દરરોજ અમે એક વિડીયો અપલોડ કરીએ છીએ અને એ વિડીયોઝ જે આખા જિલ્લાના બાળકો એ નિહાળે છે, એના વાલી પણ નિહાળે છે અને ખાસ કરીને જે તે વિષયના અંદર એની જે મૂંઝવણ છે એ દૂર થાય છે. જે નીચેનો જે સ્ટાફ અમારો, જે કેન્દ્ર સંચાલક, એના પછી સુપરવાઇઝરી સ્ટાફ અને બિલ્ડિંગના અંદરના સ્ટાફ, આ તમામની અત્યારે અમે નિમણૂક કરી દીધી છે. એની ટ્રેનિંગ આગામી આ વીકના અંદર અમે કરીશું. જિલ્લા કક્ષાની મિટિંગનું પણ આયોજન અમારું થઈ ગયું છે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને. અને ખાસ કરીને આપણા 13 જેટલા અતિ સંવેદનશીલ કેન્દ્રો છે, ત્યાં પણ પેરામિલિટરી ફોર્સ માટેની અમે માગણી કરી દીધેલી છે. પોલીસ બંદોબસ્તની પણ માગણી થઈ ગઈ છે. જીઈબી સાથે પણ બેઠક થઈ ગઈ છે કે એના અંદર આપણે પરીક્ષા ચાલે ત્યાર સુધી વીજ પુરવઠો આપણને મળી રહે. એસટી ખાતાના અધિકારીઓ સાથે પણ અમે ચર્ચા કરી લીધી છે. હેલ્થની ટીમો પણ દરેકે દરેક કેન્દ્ર ઉપર હાજર હશે. એટલે સંપૂર્ણ તૈયારી અમારી થઈ ગઈ છે. ખાસ કરીને આ વખતે એવું બનતું હોય છે કે જે વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીએ પરીક્ષા કેન્દ્ર એના ભળતું નામ હોય તો બીજા પરીક્ષા કેન્દ્ર ઉપર જતા રહેતા હોય છે. આ વખતે અમે લોકેશન બેઝ બનાવેલું છે. એટલે એના લોકેશન અમે એની રિસિપ્ટ સાથે આપી દઈશું. એટલે પરીક્ષા કેન્દ્રના અંદર લોકેશન સાથે એ જશે ને એને બીજી જગ્યાએ ફરવું નહીં પડે. એટલે આમ અમારી સંપૂર્ણ તૈયારી 10-12 પરીક્ષાની થઈ ગઈ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો બોર્ડ પરીક્ષા માટે શિક્ષણ તંત્ર સજ્જ. સંપાદન અને પઠન કરી રહ્યા હતા આશુતોષ અંતાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.